સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપ ગંભીર એક પછી એક સાક્ષીઓ છે તેમને તપાસી ચૂક્યા છે। પોલીસ અધિકારીઓના નિવેદન છે તે લેવાઈ ચૂક્યા છે અને સૌ કોઈની નજર હવે ગાંધીનગર તરફ છે, કેમ કે ભાવનગરના લઠ્ઠાકાંડમાં હજી પણ પોલીસ અધિકારી અને કર્મચારી છે તેના મામેરા ભરાય તો પણ નવાઈ નહીં। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ભાવનગરમાં આ નકલી વિદેશી દારૂનો મામલો સામે આવ્યો છે, જેણે 13 પરિવાર છે તેના માળા વીખ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને દારૂ ઝડપી રહી છે, ચાહે તે દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, કેમ કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થાય છે અને લઠ્ઠાકાંડમાં વિદેશી દારૂ હોય છે, જે દારૂ ગુજરાતમાં જ બન્યો હતો અને તે પણ નકલી હતો। હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર તે ઊભો થયો છે કે દારૂ તેમના વિસ્તારમાં જો વેચાતો હોય અને તે વિદેશી દારૂ હોય તો તેની પણ તેમણે ચકાસણી પણ રાખવી પડશે અને ધ્યાન પણ રાખવું પડશે, કેમ કે આ દારૂ જો ગુજરાતમાં જ બન્યો હોય ને તેમાં પણ મિથેનોલ જેવા પદાર્થો વધારે માત્રામાં હોય તો લઠ્ઠો ચોક્કસ સર્જાવાનો છે અને તેમાં પણ જોખમ ઊભું થવાનું છે। અને ભાવનગરના લઠ્ઠાકાંડમાં 13 પરિવારના માળા વિખાયા છે, 13 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતું હતું તો કોઈ વેપાર ચલાવતું હતું, કોઈ અન્ય જગ્યાએ કામ કરતું હતું, રોજે રોજગાર મેળવતું હતું અને બુટલેગરોએ નકલી દારૂ બનાવ્યો અને રૂપિયા કમાવા માટે તેમણે મિથેનોલનું પ્રમાણ પણ વધારે નાખ્યું અને તેના કારણે અનેક લોકોની તબિયત લથડે છે। 13 વ્યક્તિઓ મોતને ભેટે છે અને ત્યાર પછી તપાસનો ધમધમાટ આગળ વધે છે, કેમ કે ભાવનગરની પોલીસ છે તેની નિષ્ફળતા સ્પષ્ટ થતી થાય છે અને તે કારણસર 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 5 પોલીસ કર્મચારી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। આ મામલે તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે। આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહ્યું છે અને એક અલગથી તપાસ ડીજીપી GS મલિકે સોંપી છે આઈજીપી ગગનદીપ ગંભીરને, કેમ કે કયા પોલીસ અધિકારીની કયા બુટલેગર સાથે સાંઠગાંઠ હતી કે નહીં તે વિગત પણ તમે મેળવી લાવો। સાથે સાથે તમામ સાક્ષીના નિવેદનો લેવાયા છે, ફરીથી ચકાસવામાં આવ્યા છે, પોલીસ અધિકારીના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે અને હવે સૌ કોઈની નજર ગાંધીનગર તરફ છે, કેમ કે જો કોઈ પોલીસ અધિકારીની આ કેસમાં સંડોવણી સામે આવી તો બની શકે કે આ પોલીસ અધિકારી કે કર્મચારી આરોપી પણ બને અને ભાવનગરમાં જે પ્રકારે લઠ્ઠાકાંડ થયો છે તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં લેવાઈ છે અને સંભવત હજી પણ પોલીસ અધિકારી અને કર્મચારી પર કાર્યવાહીની ગાજ ઘરે તો પણ નવાઈ નહીં અને મામલે આઈજીપી ગગનદીપ ગંભીર છે તે પણ તપાસ કરી રહ્યા છે। સર પ્લીઝ આજે અત્યાર સુધી જેટલા ભાવનગરના જો સાહેદો હતા એમને તપાસવામાં આવ્યા છે। અમે એટલા માટે કામ કરતા હતા કે આ લોકોને અમે છેક ગાંધીનગર સુધી નહીં બોલાવવું પડે ઇન્કવાયરીના કામે, તો આ લોકોનું સ્ટેટમેન્ટ પૂરું થયું છે। તો આ પછી જો પણ અમારું આગળનું કાર્યવાહી થશે અમે ઇન્કવાયરી માટે કરવાના છીએ। આમ હવે જોઈએ કે જે પ્રકારે ભાવનગરના લઠ્ઠાકાંડની તપાસ અત્યારે ચાલી રહી છે તેમાં કોઈ પોલીસ અધિકારી અને કર્મચારીની બુટલેગરો સાથેની સાંઠગાંઠ સામે આવે છે કે નથી આવતી અને આવનારા સમયમાં પણ ભાવનગરના લઠ્ઠાકાંડની અસર છે તે લાંબા સમય રહેવાની છે અને ગુજરાતની પોલીસ છે તેમણે પણ આ પ્રોહિબિશનના મામલામાં કડકાઈ દાખવવી પણ પડશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।